સારું, ચેપ્ટર નંબર 9 શ્રેણી સ્ટડી આપણું ચાલી રહ્યું છે. બરાબર, 4 વિડિયો લેક્ચર પૂર્ણ થયા. શ્રેણી વિશે વાત કરી, શ્રેણી અને સ્ટડી વિશે વાત કરી. બરાબર, થિયોરેટિકલ ટોપિક પૂર્ણ થયો. બરાબર, એના રિલેટેડ સ્વાધ્યાય 9.1 આપણે પૂર્ણ કર્યું. અને પછી સમાંતર શ્રેણીની વાત થઈ, એના ગુણધર્મો વિશે વાત કરી આપણે, સમાંતર મધ્યક વિશે વાત કરી આપણે, અને એના રિલેટેડ સ્વાધ્યાય 9.2 સ્ટાર્ટ કરેલું. બરાબર, 8 સુધી દાખલા પૂર્ણ થયા છે. બરાબર, જે કોઈને હજુ ડાઉટ હોય એ પૂછતા રહે. બરાબર, આમ તો સમાંતર શ્રેણી તમે શીખી ગયા છો એટલે કઈ તકલીફ નહીં પડે આપણી જોડે. ઓકે, સારું, સ્વાધ્યાય 9.2 આપણે ચાલી રહ્યું છે અને 8 દાખલા સુધી આપણે પૂર્ણ કર્યા. આજનો વિડિયો લેક્ચર નંબર 5 માં આપણે હવે આગળના દાખલાથી સ્ટાર્ટ કરીશું. 9મો દાખલો શું કહે છે આપણને કે પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળાનો ગુણોત્તર, પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર આપ્યો છે. શું કહે છે આપણને? પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર. બરાબર, પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર શું છે આપણી જોડે? 5n + 4 જેમ 9n + 6. બરાબર છે. ઓકે, બે સમાંતર શ્રેણી આપી દીધી છે. ધારો કે આપણે ધારી લઈએ, ધારો કે પ્રથમ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a1 અને સામાન્ય તફાવત d1 લઈએ હોય તથા બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a2 અને સામાન્ય તફાવત d2 હોય. બરાબર, કેમ કે અહીંયા આપણે બે શ્રેણીની ચર્ચા કરવાની છે, બે સમાંતર શ્રેણીની ચર્ચા કરવાની છે. બરાબર, એટલે બે સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ હોય અને સામાન્ય તફાવત પણ હોય. બરાબર, ધારી લીધું, ધારો કે એક પહેલી શ્રેણી આપણે લઈએ તો એક પહેલી સમાંતર શ્રેણી માટેનું પ્રથમ પદ a1 છે અને તફાવત સામાન્ય તફાવત d1 છે. અને બીજી શ્રેણી લઈએ તો બીજી શ્રેણીનો પ્રથમ પદ a2 લીધું અને સામાન્ય તફાવત d2 લીધું. બરાબર છે. ઓકે, હવે એવું કહે છે તમને કે એ પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર, પદોનો સરવાળો કે છે. બરાબર, ઓકે, એટલે પ્રથમ શ્રેણીના n પદોનો સરવાળો ડિવાઇડેડ બાય બીજી શ્રેણીના n પદોનો સરવાળો, આ બેનો ગુણોત્તર આપી દીધો છે. એટલે આપણે આવી રીતે લખીએ, પ્રથમ પદની n પદ આપણી જોડે, પ્રથમ પદ આપણે પ્રથમ શ્રેણી છે આપણી જોડે, એને Sn લખી દઈએ. બરાબર, પ્રથમ શ્રેણીના n પદોનો સરવાળો Sn અને બીજી શ્રેણીના n પદોનો સરવાળો Sn ડેશ લખી દઈએ. અને બેનો ગુણોત્તર તમને આપી દીધો. શું આપી દીધું છે? 5n + 4 ભાગ્યા 9n + 6. બરાબર, શું આપી દીધું છે? બે પદોના સરવાળાનો, બે શ્રેણીના n પદોના સરવાળાનો ગુણોત્તર તમને આપી દીધો છે. મારે શું શોધવાનું છે? તો મારે શોધવાનું છે તેમના 18મા પદોનો ગુણોત્તર શોધવાનો છે. બરાબર, શું કરવાનો છે? મારે 18મા પદોનો ગુણોત્તર શોધવાનો છે. બરાબર, એટલે અહીંયા n પદોનો સરવાળો તમને આપી દીધો છે, મારે પદોનો ગુણોત્તર લાવવાનો છે. બરાબર, હવે આની માટેનું સૂત્ર છે, n પદો માટે સૂત્ર છે આપણી જોડે Sn = n/2 2a, અને પ્રથમ પદ આનું કયું છે? પહેલી શ્રેણીનું a1 + n - 1 * d1 છેદમાં બીજી પદ શ્રેણી છે એના માટે પ્રથમ પદ છે આપણી જોડે n/2 2a1 a2 + n - 1 d2. પદો n છે એટલે n તો સમાન જ રહેવાના, = 5n + 4 divided by 9n + 6. n/2 કેન્સલ, એટલે કે એક સૂત્ર થઈ ગયું આપણી જોડે. કયું સૂત્ર થયું આપણી જોડે? કે 2a1 + n - 1 * d1 છેદમાં 2a2 + n - 1 * d2 = 5n plus 4 divided by 9n
प्लस 6 આને સમીકરણ નંબર 1 બનાવી દો ઠીક છે બરાબર ઓકે હવે શું કરવાનું છે મારે 18 માં પદોનો ગુણોત્તર શોધવાનો છે શું કરવાનું છે 18 માં પદોનો ગુણોત્તર મારે શોધવાનો છે તો 18 માં પદોનો ગુણોત્તર એટલે કે t18 છેદમાં t-18 લખાય બરાબર પ્રથમ શ્રેણીનું 18મું પદ એને t18 વડે દર્શાવીએ અને બીજું શ્રેણીનું 18મું પદ તો એના t-18 વડે દર્શાવીએ બરાબર ઓકે તો આપણને t18 નું સૂત્ર ખબર છે a n - 1 * d પ્રથમ પદ a1 છે આપણી જોડે એટલે a1 + 17d લખાય અને અહીંયા 17d1 લખીશું છેદમાં પ્રથમ છે બીજી શ્રેણી માટે a2 + 17d2 લખાશે ખબર પડે છે ભાઈ ઓકે હવે શું કરીશું આપણે તો કે અહીંયા અંશ અને છેદમાં બે વડે ગુણી કરીશું કેમ તો કે આ સમીકરણને આ સમીકરણ સાથે સરખાવીએ તો જ એની કિંમત મળે આપણને પ્રોપર ઓકે તો અહીંયા આ અંશ અને છેદને બે વડે ગુણી કાઢીએ તો આના રીતે લખાય આપણી જોડે 2a1 + 17 34d1 છેદમાં 2a2 + 34d2 બરાબર છે ઓકે તો અહીંયા 2a1 વત્તા 34 ને એવી રીતે લખાય આપણી જોડે 33 ઓછા 1 34 ને આપણે લખાય 35 ઓછા 1 બરાબર 34 ને આપણે લખાય 35 ઓછા 1 છેદમાં 2a2 પ્લસ અહીંયા 34 ને એવું લખાય 35 ઓછા 1 d2 ખબર પડે છે ભાઈ ઓકે તો આ સમીકરણને સમીકરણ એક સાથે સરખાવો જો અંશમાં 2a1 છે 2a1 છે વત્તા n - 1 એની જગ્યાએ કેટલા છે 35 - 1 * d1 છેદમાં પણ 2a2 છે એની કિંમત કેટલી છે 35 - 1 * d2 તો અહીંયા હું આના બદલે આ લખી શકું તો આના બદલે પણ આ લખી શકાય પરંતુ n ની કિંમત શું મૂકી દેવાય 35 મૂકી દેવાય ખબર પડે છે ભાઈ n ની કિંમત આપણે શું મૂકી દેવાની છે 35 મૂકી દેવાની કેમ કે અહીંયા આના બરાબર આવ્યું પરંતુ એ n હતું તો અહીંયા n થયું પણ અહીંયા n ની બદલે શું છે 35 છે તો ત્યાં n ની બદલે શું મુકાય 35 મુકાય એટલે આના બરાબર શું લખાય સમીકરણ નંબર 1 પરથી 5 * 35 + 4 છેદમાં 9 * 35 વત્તા 6 બરાબર કારણ લખી દેવાનું સમીકરણ નંબર 1 પરથી બરાબર 35 * 5 કરે બાજુ 2505 વધી પડી 2 બરાબર 5 તારી 15 ને 2 17 175 વત્તા 4 બરાબર ઓકે અને પછી 35 9 9 * 4505 વધી પડી 4 9 તારી 18 ઓરે 9 તારી 27 ઓકે 9 * 4505 વધી પડી 4 9 તારી 27 ને 4 31 315 લખાય આપણી જોડે બરાબર 315 લખાય ઓકે વત્તા 6 તો રહ્યું ઓકે તો સરવાળો કરીએ તો 179 ઓકે 5 ને 4 9 એટલે અને 6 ને 5 11 એટલે 321 આ બે ગુણોત્તર આવ્યો 179 ડિવાઇડેડ બાય 321 બરાબર આગળ ભાગ કરીને કામ કરો તો એ ચાલે બરાબર આ મારી જોડે ગુણોત્તર આવ્યો ઓકે ખબર પડે છે ઓકે તો અહીંયા આપણો નવો દાખલો પૂર્ણ થયો ખબર પડે છે ફરી એકવાર શું કહે છે કે આપણને બે જુદી જુદી સમાંતર શ્રેણીઓ માટે બે જુદી જુદી સમાંતર શ્રેણીઓના n પદોના સરવાળાનો ગુણોત્તર તમને આપી દીધો છે અને એના પરથી તમારે એ બે શ્રેણીઓના પ્રથમ આપણી જોડે 18મા પદોનો ગુણોત્તર શોધવાનો છે એટલે n પદોના સરવાળાનો ગુણોત્તર આપી દીધો છે મારે 18મા પદોનો ગુણોત્તર શોધવાનો છે બરાબર એટલે મેં ધારી લીધું શું ધારી લીધું કે પ્રથમ શ્રેણી લીધી એનું પ્રથમ પદ a1 લઈ લીધું અને સામાન્ય તફાવત d1 લીધું કેમ કે બે જુદી જુદી સમાંતર શ્રેણીઓ છે એટલે બંનેના જુદા પ્રથમ પદ જુદા હોય સામાન્ય તફાવત પણ જુદા હોય ખબર છે ઓકે અને બીજી શ્રેણી લીધું બરાબર એનો પ્રથમ પદ a2 લીધું અને સામાન્ય તફાવત d2 લીધું બરાબર ઓકે હવે શું કર્યું મેં તો કે જે n પદોના ગુણોત્તર આપ્યા છે એટલે પ્રથમ શ્રેણીના પ્રથમ સમાંતર શ્રેણીના n પદોનો ગુણોત્તર મેં Sn વડે દર્શાવી દીધો અને બીજી સમાંતર શ્રેણીના n પદોનો ગુણોત્તર મેં Sn' વડે દર્શાવી દીધો અને એ તમને આપી દીધું છે 5n + 4 અને છેદમાં 9n + 6 ગુણોત્તર આપી દીધો છે બરાબર સાદુરૂપ આપ્યું મેં બરાબર Sn નું સૂત્ર n
પદોના સરવાળાનું સૂત્ર મને ખબર છે n/2 ઇન બ્રેકેટ 2a + n - 1 * d ખબર પડે છે. ઓકે એ સૂત્ર મૂકી દીધું બરાબર. અને આગળ એના સમીકરણ બને તે સમીકરણ નંબર 1 મારે 18 માં પદોનો ગુણોત્તર શોધવાનો છે એ રીતે સેટ કર્યું બરાબર. અને આ સમીકરણ સેટ થાય એવી રીતે મેં અરેન્જમેન્ટ કરી દીધું બરાબર. પછી n ની કિંમત સરખાઈ દીધી. ઓકે ખબર પડે છે. પછી કેલ્ક્યુલેશન છે આપણી જોડે. તો અહીંયા આપણો આ 9મો દાખલો પૂર્ણ થયો. અહીંયા આપણો 9મો દાખલો પૂર્ણ થયો. ઓકે ચલો 10મા દાખલા તરફ નજર કરીએ. શું કહે છે આપણને 10મો દાખલો? ઓકે તો 10મો દાખલો આપણી જોડે છે. શું છે 10મો દાખલામાં? સમાંતર શ્રેણીના પ્રથમ p પદોનો સરવાળો પ્રથમ q પદોના સરવાળા જેટલો છે. પ્રથમ p પદોનો સરવાળો બરાબર. પ્રથમ p પદોનો સરવાળો પ્રથમ q પદોના સરવાળા જેટલો છે એવું તમને આપી દીધું છે. ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ ઓકે a અને સામાન્ય તફાવત d હોય. પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તો પ્રથમ p પદોનો સરવાળો ઓકે પ્રથમ p પદોનો સરવાળો પ્રથમ q પદોના સરવાળા જેટલો છે. એટલે કે પ્રથમ p પદોનો સરવાળો એટલે sp બરાબર પ્રથમ q પદોના સરવાળા જેટલો છે એટલે sq લખાય બરાબર. પ્રથમ p પદોનો સરવાળો પ્રથમ q પદોના સરવાળા જેટલો છે બરાબર. એવું આપી દીધું છે. પ્રથમ p પદોનો સરવાળો પ્રથમ q પદોના સરવાળા જેટલો છે. તો પ્રથમ p + q પદોનો સરવાળો શોધો. તો પ્રથમ p + q પદોનો સરવાળાનો સૂત્ર આપણે સરવાળો લાવવાનો છે બરાબર. તો જો sp બરાબર sq બરાબર. ઓકે એટલે પ્રથમ p પદોનો સરવાળો બરાબર પ્રથમ q પદોના સરવાળા જેટલો છે. હવે sn નું સૂત્ર તો આપણને ખબર છે n/2 ઇન બ્રેકેટ 2a + n - 1 * d બરાબર. આ સૂત્ર આપણને ખ્યાલ છે. હવે પ્રથમ p પદોનો સરવાળો એટલે કે n ની જગ્યાએ શું લખી દેવાનું? p લખી દેવાનું. અને પ્રથમ q પદોનો સરવાળો એટલે n ની જગ્યાએ શું લખી દેવાનું? q લખી દેવાનું. કિંમત મૂકી દે તો p / 2 ઇન બ્રેકેટ 2a + p - 1 * d બરાબર. ઓકે ઇઝ ઇક્વલ ટુ અહીંયા q/2 ઇન બ્રેકેટ 2a ઓકે પ્લસ q - 1 * d બરાબર. ઓકે હવે જો કૌંસ બંનેના છૂટા કરીએ અને a વાળા પદો જોડે રાખીએ અને p - 1 d વાળા પદોનો તફાવત જોડે રાખીએ. ખબર પડે છે? ઓકે તો જો અહીંયા શું લખાશે આપણી જોડે કે આ કૌંસ છૂટા પાડે તો p * a રહેશે પ્લસ અહીંયા શું રહેશે આપણી જોડે તો p - 1 * pd / 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા q a રહેશે આપણી જોડે અને અહીંયા શું થઈ જશે આપણી જોડે તો પ્લસ q a થયો. અહીંયા કૌંસ છૂટા પાડે તો q - 1 * qd / 2 a વાળા પદો આ બાજુ રાખો બરાબર. d વાળા પદો એક બાજુ લઈ જઈએ તો આ લખાય આપણી જોડે a કોમન p - q a બરાબર. આ p a બરાબર q a આ બાજુ લાવો a કોમન લઈ લીધું એટલે p - a થઈ ગયો આપણી જોડે. અને અહીંયાથી આપણે શું લઈએ આપણી જોડે આ પદ કે બાજુ લઈ જઈએ એટલે લખાશે શું q - 1 into શું લખાશે આપણી જોડે q ઓકે માઈનસ આ પદ કે બાજુ લઈ જઈએ માઈનસ p - 1 into p આ બંનેમાંથી મેં d/2 કોમન લઈ લીધા. શું લઈ લીધા? d/2 કોમન લઈ લીધા બરાબર. ઓકે આ 2 ને હું અહીંયા મલ્ટીપ્લાય કરી દઉં બરાબર. ગુણી કાઢો અહીંયા તો આ થઈ જશે આપણી જોડે 2a into p - q ઇઝ ઇક્વલ ટુ અહીંયા કૌંસ છૂટા પાડે તો q² minus q minus p minus minus p square minus minus plus p into d/2. और जल्दी જોઈએ આપણે તો અહીંયા q² અને p² જોડે રાખીએ બરાબર. q² અને p² જોડે રાખીએ આ બધામાં હું માઈનસ કોમન કરી લઉં તો આ લખાય આપણી જોડે 2
2a ઇન બ્રેકેટ p માઈનસ q આ બધા અમે માઈનસ કોમન કાઢી લીધા અને જોડે એડ કરીએ તો માઈનસ વાળા પ્લસ થઈ જશે એટલે p સ્ક્વેર માઈનસ q સ્ક્વેર માઈનસ નું પ્લસ અને પ્લસ નું માઈનસ એટલે પ્લસ q બરાબર ઓકે પ્લસ q અને અહીંયા આપણી જોડે થઈ જશે માઈનસ p ઓકે પ્લસ q માઈનસ p બરાબર હવે જોઈએ આપણી જોડે તો 2a in bracket p minus q is equal to minus ઓકે આ d by 2 લખવાનું રહ્યું અહીંયા p square minus q q square એટલે p minus q p plus q લખાય આ બે ભાઈ -1 કોમન કાઢો તો p minus q થઈ જશે આપણી જોડે into d by 2 બરાબર તો 2a in bracket p minus q is equal to minus આ બંને में p minus q કોમન લઈ લે તો અંદર શું રહેશે તો p plus q minus 1 into d by 2 तो p minus q कैंसिल ओके बराबर तो 2a is equal to શું રહ્યું minus p plus q minus 1 into d by 2 સમીકરણ નંબર 1 બને ઓકે હવે મારે પ્રથમ p plus q પદોનો સરવાળો જોઈએ છે બરાબર શું જોઈએ છે પ્રથમ p plus q પદોનો સરવાળો જોઈએ છે બરાબર પ્રથમ p plus q પદોનો સરવાળો જોઈએ છે તો પ્રથમ p plus q પદોનો સરવાળો એટલે s p plus q લખાય ખબર છે પ્રથમ p plus q પદોનો સરવાળો એટલે કે s p plus q લખાશે આપણી જોડે ઓકે s p plus q છે આપણી જોડે તો n ની જગ્યાએ શું થઈ ગયું આપણી જોડે p plus q થઈ ગયો આપણી જોડે sn નું સૂત્ર છે આપણી જોડે n/2 in bracket 2a plus n minus 1 into d જે n ની જગ્યાએ શું મૂકી દેવાનું p plus q મૂકી દેવાનું એટલે થઈ જશે sn એટલે કે પ્રથમ n પદોનો સરવાળો ખબર છે પરંતુ અહીંયા શું કહે છે પ્રથમ p plus q પદોનો સરવાળો કહે છે એટલે s p plus q લખાશે આપણી જોડે ઓકે તો પ્રથમ p plus q પદોનો સરવાળો એટલે n ની જગ્યાએ p plus q મૂકી દઈએ આપણી જોડે તો n/2 એટલે કે p plus q divided by 2 in bracket 2a plus n minus 1 એટલે કે p minus 1 sorry p plus q minus 1 into d ઓકે આ d by 2 નહીં આવે d એકલો જ આવશે ભાઈ કેમ કે 2 તો અહીંયા ગુણી કાઢે ને એટલે આ d એકલો થશે 2 અહીંયા ગુણી કાઢ્યા છે આપણે બરાબર અહીંથી આપણી જો ચેન્જીસ થઈ જશે d એકલો આવશે આ d અહીંયા પણ d અહીંયા પણ d ઓકે તો જો આપણી જોડે શું લખાશે આપણી જોડે 2a is equal to 2a is equal to minus p plus q minus 1 into d તો અહીંયા આની જગ્યાએ આપી દઈએ તો p plus q minus 1 into d 2a ની જગ્યાએ અથવા p plus q minus 1 into d is equal to minus 2a મૂકાય બરાબર એટલે આ શું થઈ ગયું આપણી જોડે p plus q divided by 2 into 2a minus 2a તો 0 થઈ ગયું 0 ગુણ્યા ગમે એટલે 0 થઈ ગયું એટલે પ્રથમ p plus q પદોનો સરવાળો આપણી જોડે શું આવ્યો 0 આવ્યો શું આવ્યો પ્રથમ p plus q પદોનો સરવાળો આપણી જોડે 0 આવ્યો ખબર પડે છે ભાઈ ઓકે તો અહીંયા 10મો દાખલો પૂર્ણ થયો 10મો દાખલો આઈએમપી કેવા છે ભાઈ ઓકે શું કહે છે ધારો કે સાબિત કરો કે ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a લઈએ અને સામાન્ય તફાવત d હોય તો આપણને આપી દીધું છે પ્રથમ p પદોનો સરવાળો બરાબર પ્રથમ q પદોનો સરવાળો ઓકે એટલે sp બરાબર sq લખાય ઓકે તો sp એટલે કે p/2 2a p - 1 into d ઓકે અને sq એટલે n ની જગ્યાએ q મૂકી દઈએ તો q/2 in bracket 2a + q - 1 into d લખાય સાદું રૂપ આપ્યું એક સૂત્ર બનાવ્યું 2a બરાબર p minus p plus q minus 1 into d સમીકરણ નંબર 1 બનાવી દીધું મારે પ્રથમ p plus q પદોનો સરવાળો જોઈએ છે તો p plus q પદોનો સરવાળો એટલે sp plus q લખાય બરાબર કોઈ શું લખાશે n ની જગ્યાએ p plus q મૂકી દેવાનું તો p plus q divided by 2 in bracket 2a plus p plus q minus 1 into d પરંતુ આ સમીકરણ નંબર 1 નો ઉપયોગ કરીએ તો p plus q minus 1 into d is equal to minus 2a લખી શકાય બરાબર એટલે minus 2a 2a minus 2a 0 0 ગુણ્યા ગમે તે એટલે 0 આવે એટલે પ્રથમ p plus q પદોનો સરવાળો શું આવ્યો 0 આવ્યો ખબર પડે છે બસ મેથેમેટિકલ સ્ટેપ છે આપણી જોડે કેલ્ક્યુલેશન છે કેલ્ક્યુલેશન આવડશે તો બધા દાખલા ઈઝી લાગશે ઓકે ખબર પડે છે ભાઈ જે કોઈને ના ખબર પડે પૂછી શકે છે
નેક્સ્ટ આપણે 11મો જોઈએ. શું કહે છે 11મો દાખલો આપણને કે એક સમાંતર શ્રેણીના પ્રથમ p q અને r પદોના સરવાળા અનુક્રમે a b અને c છે. તો સાબિત કરો કે a - a p q - r પ્લસ b q r - p પ્લસ c r p - q બરાબર 0. આવું સાબિત કરવાનું છે આપણી જોડે. શું આપી દીધું છે કે સમાંતર શ્રેણી એક સમાંતર શ્રેણીના પ્રથમ p q અને r પદોનો સરવાળો. ઓકે, તો ધારો કે સમાંતર શ્રેણી બરાબર, ધારો કે સમાંતર શ્રેણી નું પ્રથમ પદ a તથા સામાન્ય તફાવત d હોય તો તમને આપી શું દીધું છે કે પ્રથમ p પદોનો સરવાળો બરાબર પ્લસ sp બરાબર શું આપી દીધું છે કે પ્રથમ q પદોનો સરવાળો એટલે sq બરાબર શું આપી દીધું છે b. ઓકે, અને પ્રથમ r પદોનો સરવાળો એટલે sr બરાબર c આપી દીધું છે. પ્રથમ q પદોનો સરવાળો બરાબર પ્રથમ p પદોનો સરવાળો અને પ્રથમ r પદોનો સરવાળો તમને આપી દીધો છે બરાબર. ઓકે, પ્રથમ p પદોનો સરવાળો sp બરાબર a, એનો મતલબ p/2 ઇન બ્રેકેટ 2a પ્લસ p - 1 into d is equal to a લખાય. એનો મતલબ આપણી જોડે શું લખાય કે ઓકે આપણી જોડે શું લખાય આપણી જોડે કે p ને પેલી બાજુ લઈ જઈએ તો 1/2 in bracket 2a plus p - 1 into d is equal to a upon p. સમીકરણ નંબર 1 આપી દીધી. એ રીતે પ્રથમ q પદોનો સરવાળો બરાબર છે b છે એટલે q divided by 2 in bracket. ઓકે, શું લખાય 2a plus q - 1 into d is equal to b. એનો મતલબ અહીંયા પણ એવી રીતે લખી શકાય કે 1/2 in bracket 2a plus q - 1 into d is equal to b upon q. સમીકરણ નંબર 2. ઓકે, અને પ્રથમ r પદોનો સરવાળો c છે એટલે કે r/2 in bracket 2a plus r - 1 into d is equal to c આપી દીધું છે. ઓકે, એનો મતલબ આપણે એવું લખી શકાય કે 1/2 in bracket 2a plus r - 1 into d is equal to c divided by r. સમીકરણ નંબર 3. ઓકે, સમીકરણ નંબર 1 2 અને 3. હવે જે સાબિત કરવાનું એનો LHS લઈ લે. તો LHS શું આપી દીધું છે તમને કે a/p in bracket ઓકે q - r plus b/q into r - p plus c/r in bracket p - q is equal to 0 લાવવાનું છે. is equal to RHS શું લાવવાનું છે 0 લાવવાનું છે. તો જો સમીકરણ નંબર 1 2 અને 3 માં a/p b/q અને c/r ની કિંમત મૂકી દઈએ અહીંયા બરાબર છે LHS માં. તો LHS equal to a/p એટલે આ લખી શકાય 1/2 in bracket 2a plus p - 1 into d into q - r છે આપણી જોડે પ્લસ q upon શું છે આપણી જોડે b/q છે આપણી જોડે. શું અહીંયા છે b/q બરાબર. તો b/q ને બદલે શું લખી શકાય તો 1/2 in bracket 2a plus q - 1 into d ઓકે into r - p પણ છે આપણી જોડે r - p પ્લસ લાસ્ટમાં c/r આ સમીકરણ નંબર 3 છે બરાબર 1/2 in bracket શું લખાશે 2a plus r - 1 into d into શું છે આપણી જોડે p - q. બધામાં 1/2 કોમન છે બહાર લઈ લઈએ અને કૌંસ છૂટા કરતા જઈએ તો 2a into q - r ઓકે શું લખાશે પહેલા 2a into q - r ઓકે પ્લસ p - 1 into આખું આને જોડે ગુણાશે p - 1 into d into q - r પહેલું પદ બરાબર પ્લસ અહીંયા સેમ ટુ સેમ પ્લસ 2a into r - p
પ્લસ q માઇનસ 1 ઇન્ટુ d આખું આની જોડે ગુણાશે r માઇનસ p બરાબર ઓકે પ્લસ આના માટે 2a ઇન બ્રેકેટ p માઇનસ q ઓકે પ્લસ r માઇનસ 1 ઇન્ટુ d ઇન્ટુ p માઇનસ q બસ હવે કૌંસ છૂટા જ કરવાના છે આપણી જોડે એટલે કે 1/2 ઇન બ્રેકેટ 2aq 1/2 in bracket 2aq એટલે 1/2 બહાર છે આ કૌંસ છૂટા કરીએ છે 2aq minus 2ar ઓકે પ્લસ અહીંયા pdq શું લખાશે pdq અને pdr પણ કેવા માઈનસ pdr એ રીતે માઈનસ અહીંયા dq ઓકે -1 છે એટલે dq અને માઈનસ માઈનસ પ્લસ dr પહેલો કૌંસ શરૂ પડે આપણી જોડે ઓકે બીજા માટે 2r 2ar minus 2ap બરાબર 2ar minus 2ap ઓકે પ્લસ આ એક છૂટો પડે તો પ્લસ qdr minus qdp minus dr minus minus plus dp એ રીતે અહીંયા કૌંસ છૂટા પાડે આપણી જોડે પ્લસ 2ap minus 2aq ઓકે જો મેથ્સમાં એક સાથે આના નીચે આને લખાય જો જગ્યા છોડી રાખી છે આના નીચે જો લખવું હોય તો આની જોડે જગ્યા છોડી રાખવાની આ મેથ્સની રીત છે લખવાની બરાબર ઓકે પ્લસ rdp minus rdq બરાબર minus dp minus minus plus dq આ મેં કૌંસ છૂટા કરી દીધા હવે જો કેન્સલ થાય એટલે 2aq minus 2aq છે આપણી જોડે ઠીક છે 2aq ઓકે આપણી જોડે છે 2aq હા aq આપણી જોડે બે વાર હશે બરાબર છે ઓકે આપણી જોડે aq કેટલી વાર હશે બે વાર હશે એ કેન્સલ થઈ જશે આપણી જોડે ઓકે તો અરે આ પ્લસ aq 2aq minus 2aq કેન્સલ 2 minus 2ar બરાબર પ્લસ 2ar છે આપણી જોડે હા જો minus 2ar plus 2ar pdq plus pdq minus pdq છે આપણી જોડે હા minus pdq બરાબર pdq છે pdr બરાબર plus pdr છે આપણી જોડે બરાબર pdr છે આપણી જોડે plus pdr minus qd બરાબર minus qd plus qd છે આપણી જોડે છે પ્લસ dr minus dr છે આપણી જોડે ઓકે minus dr આવે બરાબર 2ap minus 2ap તો પ્લસ 2ap છે આ કેન્સલ dqr બરાબર dqr છે આપણી જોડે તો dqr હા minus dqr અને dp બરાબર પ્લસ dp minus dp બધું કેન્સલ થઈ ગયું શું થઈ ગયું બધું કેન્સલ થઈ ગયું એટલે 1/2 અંદર કઈ નહીં તો 0 અને 0 ગુણ્યા ગમે તે એટલે 0 બરાબર RHS ઓડી બરાબર RHS તો અહીંયા આપણો 11મો દાખલો પૂર્ણ થયો બરાબર છે જે આપ્યું છે એના પરથી મેં સૂત્ર કરતા બનાવ્યું સમીકરણ બનાવ્યું અને એ સમીકરણ પરથી જસ્ટ RHS માં કિંમતો મૂકી અને સાદુરૂપ આપ્યું જે તે કેન્સલ થયું બરાબર અને તમારો જવાબ આવી ગયો બરાબર છે બસ સાદુરૂપ જ છે આમાં બસ સાદુરૂપ જ છે બરાબર ઓકે દાખલો ઈઝી છે તો આજના વિડિયો લેક્ચરમાં આપણે આટલું રાખીશું જે કોઈને ના ખબર પડી હોય એ પૂછી શકે છે બરાબર બસ કેલ્ક્યુલેશન છે કેલ્ક્યુલેશનમાં જો થોડી ભૂલ પડી તો જવાબ નહીં આવે બરાબર ઓકે જે કોઈને ડાઉટ ડિફિકલ્ટી હોય પૂછી શકે છે બરાબર ભાઈ